અને અત્યારમાં જો સરસ મજાના ગુલાબ જો કેવા સરસ ખીલી જશે. અમારું ગુલાબ છે જો કેવા સરસ ગુલાબ ઉઘડ્યા છે. અને આ બાજુ કપા છે અમારો, જો કેટલો કપા તળી ગયો છે. હવે આપણે શેણા તો નીંદાઈ જશે, પછી જો આપણે કપા વીણવાનો છે આ બધોય. પણ આજ તો મહેમાન આવે છે એટલે આજ તો કાંઈ કામ નહીં થાય. આજ તો આપણે મહેમાનગતિ કરવાની છે. તો હાલો ઠેઠ સુધી વિડીયામાં રહેજો કે અમારે કોણ મહેમાન આજ આવે છે. જય માતાજી, જય મોગલમાં બધાને, ભગવાન માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નાજર રાખે એવી પ્રાર્થના. ને જો આપણે આવી જશે વાડીએ, અને તમારા બધાનું સ્વાગત છે અમારે એક નવા વિડીયોમાં. ને આજ અમારે આવવાના છે મહેમાન. તો કોણ મહેમાન આવવાનું છે તો ઠેઠ સુધી વિડીયામાં રહેજો. કેમ કે અમારા બાને આવવાના છે આજ ખીસડો દેવા, આપણે ઘેરાલી આવે છે. તો અમારા બાને આવવાના છે ખીસડો દેવા, એમના ભાઈની આવવાના છે. તો ઠેઠ સુધી વિડીયામાં બનાવી રહેજો. અને જો અત્યારે ઠંડો ઠંડો પવન છે અને સવારમાં ઝાકળ આવ્યો હતો. અને અત્યારે થોડુંક આવું કાંક વાતાવરણ છે. ને અત્યારમાં જો સરસ મજાના ગુલાબ જો કેવા સરસ ખીલી જશે. અમારું ગુલાબ છે જો કેવા સરસ ગુલાબ ઉઘડ્યા છે. અને આ બાજુ કપા છે અમારો, જો કેટલો કપા તળી ગયો છે. હવે આપણે શેણા તો નીંદાઈ જશે, પછી જો આપણે કપા વીણવાનો છે આ બધોય. પણ આજ તો મહેમાન આવે છે એટલે આજ તો કાંઈ કામ નહીં થાય. આજ તો આપણે મહેમાનગતિ કરવાની છે. તો હાલો ઠેઠ સુધી વિડીયામાં રહેજો કે અમારે કોણ મહેમાન આજ આવે છે. મહેમાન તો આવી જશે, અમારા મામા અને અમારા મમ્મી આવ્યા છે. આ બાજુ બેઠા છે મારા મામા, અને છોકરા હોતા આવ્યા છે રમે છે. અહીંયા અમારા મમ્મી બેઠા છે. અને હવે આપણે બનાવી નાખીએ ચા. જો આપણે ચા બનાવવાનું કરી દીધું ચાલુ. હાલો તો આવી જાઓ બધા ચા પીવા. જો ગરમે ગરમ છાશ છે તૈયાર. આપણે હવે હાલો તો આપણે પાઈ દેવી મામાને ને છા. પછી આપણે રાંધવાનું ને એવું બધું કરવાનું છે. ચા બનાવી નાખ્યો છે અને અમારા બા જો દેવા ગયા ચા. અમારા મામાને બધા પીવે ચા, અમારા બાપુજી. આ બાજુ છોકરા બધા રમવા માંડ્યા છે. અમારા મમ્મી આપણે અહીંયા બધી રાંધવાની તૈયારી થઈ ગઈ છે. આપણે કરી દેવી રાંધવાનું ચાલુ. હવે આપણે જો સરસ મજાનું શાક બનાવી નાખવી, તેલ મૂકી દીધું છે. આ રીતના શાક બનાવ્યું છે. શાક આપણે આ છે દેશી ટમેટા, જો ઘરની વાડીના છે. આનું શાક સરસ બને. આપણે ઊંધિયું શાક બનાવવાનું છે. આપણે બનાવવાનું છે ઊંધિયું શાક. આપણે તો લસણ વાળું મરચું નાખ્યું. જો આપણે સરસ મજાનું શાક તૈયાર અમારે થઈ જશે. પછી હવે આપણે બાંધવાનો છે સાપડીનો લોટ. કે આપણે બનાવવાની છે સાપડી. લોટ બાંધી શાક સળી જાય પછી આપણે બનાવી નાખીએ સાપડી. ચાલો લોટ બાંધી જો આપણે શાક સરસ મજાનું પીલી ગયું છે. અને હવે આપણે જો સાપડીનો લોટ બાંધી નાખ્યો અને સાપડી બનાવી નાખીશું. જો સરસ મજાની સાપડી આપણે બનાવી નાખી છે. તેલ મૂકી છે. તળવાનું છે ચાલુ. ફટાફટ બંધાઈ જાય પછી
ખાવા. ચાલો ફટાફટ ખાવી નાખીએ. કરી દીધું છે હવે તળવાનું ચાલુ. સરસ મજાની સાપડી તૈયાર થઈ ગઈ. આનો તો ફટોફટ બધી સાપડી તળી નાખી. જો આપણે રાંધી નાખ્યું છે અને બધા જો બે ગયા છે ખાવા. મારા મામા ને બધા બધાએ ખાવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે બનાવી છે બાજરાના રોટલા. કેમ કે ઊંધિયું શાક છે તો બાજરાના રોટલા પણ હારે મજા આવે. તો આપણે સરસ મજાના બાજરાના રોટલા બનાવીએ છીએ. બધું બધાએ ચાલુ કરી દીધું છે ખાવાનું. ચાલો રોટલા બની જાય એટલે પછી આપણે ખાવા બેસી જવાનું છે. તો મામાજીને બધાએ ખાઈ લીધું છે અને અમારા મામી અને અમારા બા બધા ખાવા બેસી જશે. તો આવી જાય બધા ખાવા જમવા ખાવા. હાલો સરસ મજાનું શાક સાપડી છે અને જમી લઈએ. બધા જો હવે ખાઈને બેઠા છે. આ બાજુ મામીની બેઠા છે અને આ બાજુ મામાની. એમાં છોકરા રમે છે બધા. અને હવે મામાની કેસક જતું રહેવું છે. જો મહેમાન થાય છે હાલતા. મારા મામાએ તો જો ગાડી ચાલુ કરી દીધી છે. વો આવશું લો. રામ રામ કીજો બધા એને આવજો. અમારા બાજા જો વળાવા એના ભાભીને. જાવું તારે? જાવું છે તો જા. જવું હોય તો ભાઈ નું કહું છું તારે જવું છે જા. જવું હોય કેમ કે અમારા ભાઈને બહુ રમવાની મજા આવી ગઈ. છોકરા હારે હતા એટલે અમારા ભાઈને જો કે યુગ આવજે એમ કે છે. જો મહેમાન જતા રહ્યા અને અમે હવે કામે સડી જાવી. ને અમારા બાને શું ખીચડો આવ્યો છે એ બતાવી દેવી. અમારા બાને આવો કાંક ખીચડો આવ્યો છે. બા એને શું કહેવાય? બાવલી કહેવાય. આમાં જો કે શેરો બને, ઉખડી બને, બનાવવું તો શાકય બને, તળવાની વસ્તુ એવું બધું બને. થોડાક માણસો આવ્યા હોય ને તો હસવાઈ જાય એમ કે બકડીયું ન બગાડવું પડે. હા જો સરસ મજાનું બાઉલ લેવા છે અમારા મામાની અને જતા રહ્યા છે. અને આ અમારા બાને ખીચડો જો આવો કાંક આવ્યો છે. ને અમારે દેવા જવાનું છે અમારા નણંદબાને. પણ એનો વિડીયો આગળ તમને જોવા મળશે.
એટલે જો અમારા બાને તો દઈને મહેમાન જતા રહ્યા છે ને સરસ મજાનું આવી ગયું છે. હાલો બા હવે આપણે ઘડીક જઈશું જીરું નીંદવા. તો જો અમારા બાને એવો કાંઈક ખીસડો આવ્યો છે, એમના ભાઈ ને ભાભી અને છોકરા પણ આવ્યા હતા. તો જો સરસ મજાનો ખીસડો દઈને અને જતા રહ્યા છે. અને આપણે જો હવે ઢોરને નીણ ને એવું બધું નાખવાનું છે અને પછી આપણે જવાનું છે થોડુંક જીરું નીંદવાનું બાકી છે, જીરું નીંદવા જવાનું છે. ને જો અમારી ગાય માતા છે તો આને હવે નીણ નાખવી છે અને પાય તો લીધી છે આપણે, પણ નીણ નાખવાનું બાકી તો નાખી દેવી. અને તમને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી લીજો. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગૌ માતા, જય માતાજી, બાય બાય.